ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર પહેલેથી જ કરી હતી હુમલાની આગાહી। ગુજરાત સરકાર એક્શન મોડમાં। પહેલગામમાં થયેલા હુમલા પછી મોદીજીએ લીધો છે મોટો નિર્ણય। 1 તારીખથી લાગુ થશે નવા નિયમો। ખેડૂતોને મળશે 30,000 રૂપિયાની સહાય। રાશન કાર્ડ ધારકોને લાગશે મોટો ઝટકો। આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર। વાહન ચાલકો આપે ધ્યાન। મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય તો ખેડૂતોના ખાતામાં જમા થશે દર મહિને 3,000 રૂપિયાનો હપ્તો। રાજ્યના ખેડૂતોના હિતમાં સરકારનો ઐતિહાસિક નિર્ણય। ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયા સુધીની સહાય। દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની આર્થિક સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો પહેલગામ હુમલા પછી ભારત સરકારે લીધો મહત્વનો નિર્ણય। પાકિસ્તાન સાથે સિંધુ જળ કરાર રોકાયો। 48 કલાકમાં પાકિસ્તાનીઓને ભારત છોડવા અલ્ટિમેટમ। પાકિસ્તાનીઓના વિઝા પણ રદ કરાશે। ભારતમાં પાકિસ્તાનની દૂતાવાસ બંધ। અટારી ચેકપોસ્ટ બંધ કરાઈ। દેશવાસીઓની લાગણી, પાકિસ્તાન પર થાય સર્જિકલ સ્ટ્રાઇક। આ અંગે મિત્રો અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા। તો બીજી તરફ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પહેલેથી જ કરી હતી હુમલાની આગાહી। ગુજરાતમાં ભૂકંપની સચોટ આગાહી કરનાર આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સાચી પડી છે। જ્યાં મિત્રો અંબાલાલ પટેલે આજથી 15 દિવસ પહેલા જ આતંકી હુમલા થવાની આગાહી વ્યક્ત કરી હતી, જે આખરે સાચી પડી ગઈ છે। અંબાલાલ પટેલે કહ્યું હતું કે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધશે, બોર્ડર પર હલનચલન થશે, ભારતીય સીમાઓ સાચવવી પડશે। આ બધી આગાહીઓ કરીને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખળખળાટ મચાવી દીધી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે ખૂબ જ મહત્વના સમાચાર। 30 તારીખ છેલ્લી તારીખ છે, પછી લાગશે દરેક રાશન કાર્ડ ધારકોને મોટો ઝટકો। સરકારે રાજ્યના તમામ રાશન કાર્ડ ધારકોને ફરજિયાત KYC કરવા માટે તાકીદ કરીને નિર્ણય કરાયો છે। જેમાં જે રાશન કાર્ડ ધારકોએ હજુ સુધી પોતાની KYC કામગીરી પૂરી કરી નથી તેવા કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગી શકે છે। KYC માટે છેલ્લી તારીખ 30 એપ્રિલ આપવામાં આવી છે, જેમાં KYC કામગીરી ન કરનારને રાશન કાર્ડ ધારકોને રાશનનો જથ્થો મળવા પાત્ર રહેશે નહીં તેવું હાલ મિત્રો મામલતદાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતોના હિતમાં સરકારનો ઐતિહાસિક નિર્ણય। ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 7/12ના ઉતારામાં 1 કરતાં વધારે સહમાલિકીના નામ હોય તો દરેક સહમાલિકીને તે સર્વે નંબર અથવા તો જમીનના ક્ષેત્રને ધ્યાનમાં લીધા વગર વીજ જોડાણ આપવામાં આવશે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતો 15 મે સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકે છે। વર્ષ 2025 અને 26 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ તારીખ 15 મે 2025 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। નોંધણી થયા બાદ ઓનલાઈન અરજી કરી શકાશે। અરજી કરતા પહેલા ખેડૂતોએ પોર્ટલ ઉપર નોંધણી કરાવવી ફરજિયાત છે, તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખવો ફરજિયાત રહેશે। નોંધણી થયા બાદ લાભ લેવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે। પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓ જિલ્લા અથવા તો તાલુકા કક્ષાએ ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે। ત્યાર પછી જ લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે। ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના હેઠળ લાભ લેવા ઈચ્છુક ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ
દરેકે દરેક ખેડૂતોને મળશે હવે દર મહિને 3,000 રૂપિયાની સહાય. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી દીધી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ ખેડૂતોને આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ મિત્રો લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામધરોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શનની સુવિધા મળે છે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડીક રકમનું રોકાણ કરવું પડશે. આ રકમ 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી રહેશે. આ પછી તમને દર મહિને 3,000 રૂપિયા પેન્શનની સુવિધાનો લાભ મળશે. એટલે કે આખા વર્ષની અંદર 36,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેથી જે ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લેવા માગે છે તો દરેકે દરેક ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી છે એ કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો. એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે હવે મોંઘા. જો તમે એટીએમમાંથી વારંવાર રોકડ ઉપાડો છો અથવા તો બેલેન્સ ચેક કરો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે મિત્રો RBIએ NPCIના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જેના પછી 1 મે 2025થી એટીએમ ટ્રાન્ઝેક્શન પરના શુલ્કમાં વધારો કરવામાં આવ્યો છે. 1 મે 2025થી શું બદલાશે તો રોકડ ઉપાડ એટલે કે મિત્રો પૈસા ઉપાડવા માટે જે ફી 17 રૂપિયા હતી એમાં વધારો થયો છે. 19 રૂપિયા પ્રતિ વ્યવહાર નક્કી કરવામાં આવ્યું છે. બેલેન્સ ચેક કરવા માટે પહેલાં 6 રૂપિયાની કિંમત હતી, પરંતુ હવે એમના ભાવમાં પણ વધારો થયો છે. 7 રૂપિયા છે મિત્રો પ્રતિ વ્યવહાર થયા છે. મફત મર્યાદા શું છે? આ નવા શુલ્ક મેટ્રો શહેરમાં 5 મફત વ્યવહારો અને નોન મેટ્રો શહેરમાં 3 મફત વ્યવહારો પછી લાગુ થશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ગામડાઓને મોટી ખુશખબર. ગુજરાતમાં ગ્રામ પંચાયતોને ₹20ની ફી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં આવકનો દાખલો, રાશન કાર્ડમાં ફેરફારની બાબતોનો સમાવેશ કરાયો છે. સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારના નાગરિકોને પ્રમાણપત્રો છે, દસ્તાવેજો છે વગેરે જેવી રોજિંદા સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કક્ષાઓની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે. સાથે તેમના સમય અને મુસાફરી ભાડું પણ બચશે. આ પહેલાં 248 તાલુકાની 14,000 ગ્રામ્ય પંચાયતોને આવરી લેવામાં આવી હતી. તાલુકા અને જિલ્લા કક્ષાઓના સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ સેવાઓ ગ્રામ્ય પંચાયતોમાં સામાન્ય ફી પર પૂરી પાડવામાં આવશે. આ અંતર્ગત નામ ઉમેરવા, નામ દૂર કરવા અથવા રાશન કાર્ડમાં સુધારા કરવા અથવા તો ડુપ્લિકેટ રાશન કાર્ડ, આવક પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, ક્રિમિનલ પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર જેવી સેવાઓ ગ્રામ્ય પંચાયતની કચેરીમાંથી જ ખાસ મિત્રો ડિજિટલ સેવા સેતુ દ્વારા માત્ર 20 રૂપિયાની ફી ચૂકવીને ઉપલબ્ધ બને છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. દીકરીઓને મળશે 1,10,000 રૂપિયાની સહાય. વર્ષ 2019 પછી ગુજરાતમાં વહાલી દીકરી યોજના શરૂ થઈ છે. વહાલી દીકરી યોજના અંતર્ગત 2 ઓગસ્ટ 2019 પછી પ્રથમ 3 સંતાન પૈકીના તમામ દીકરીઓને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે. આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતાની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તો તેવા નાગરિકો આ યોજના અંતર્ગત લાભ મેળવી શકશે. ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને 1,10,000 રૂપિયાના 3 હપ્તામાં આ પૈસા છે ચૂકવવામાં આવશે. જે અંતર્ગત દીકરીઓ જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે તે સમયે પ્રથમ હપ્તો 4,000 રૂપિયાનો ચૂકવવામાં આવશે. દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશે છે ત્યારે આ યોજનાનો બીજો હપ્તો 6,000 રૂપિયા ચૂકવવામાં આવશે. દીકરીની ઉંમર જ્યારે 18 વર્ષ થશે ત્યારે ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય અંતર્ગત 1 લાખ રૂપિયાનો હપ્તો એટલે કે 30મો હપ્તો ચૂકવવામાં આવશે. આમ મિત્રો 3,000 કરોડ રૂપિયાથી પણ વધારાની આ યોજનાની મંજૂરી છે એ પાસ થઈ ગઈ છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો એમના વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સરકારની જોરદાર સ્કીમ. દર વર્ષે મળશે 30,000 રૂપિયાની સહાય. મિત્રો એમના વિશે વાત કરીએ તો સરકાર ખેડૂતોના હિતનું ખૂબ જ ધ્યાન રાખે છે. એટલા માટે સરકાર પણ તેમના માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાનો લાભ મળે છે.
તો હવે રાજસ્થાન સરકારે ખેડૂતોને અલગથી પ્રોત્સાહન રકમ આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં બળદોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકાર બળદની જોડી સાથે ખેતી કરતા ખેડૂતોને દર વર્ષે 30,000 રૂપિયા અલગથી આપશે. તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા રાજસ્થાનમાં પસંદગીના ખેડૂતોને લાભ મળશે. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો તેમના નજીકના ઈ મિત્ર પર જઈ શકે છે અથવા તો રાજ કિસાન સારથી પોર્ટલ દ્વારા અરજી કરી શકાશે. અરજી કર્યા પછી તમને મિત્રો ખાસ કરીને રસીદ નંબર પણ આપવામાં આવશે. જો તમે ઓનલાઈન અરજી કરી હોય તો તમને રસીદ ઓનલાઈન મળશે. અરજી કર્યાના 30 દિવસ પછી ચકાસણી કરવામાં આવશે. જો તેમાં કોઈ ઉણપ જોવા મળશે તો તમને મેસેજ દ્વારા માહિતી મળશે. જો ખામી 30 દિવસની અંદર પૂરી કરવાની રહેશે. જો કોઈ ખેડૂત આ ન કરે પછી તેમની અરજી છે એ રદ કરી દેવામાં આવશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જન કલ્યાણ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશ અને રાજ્યના નબળા વર્ગના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તિત લાવવાનો છે. આજકાલ કેન્દ્રથી રાજ્ય સરકારો સુધી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ આવી જ યોજના ચાલી રહી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર રાજ્યની મહિલાઓને પોતાના બિઝનેસ શરૂ કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની લોન આપે છે, તે પણ કોઈ પણ વ્યાજ વગર. અમે ગુજરાત સરકારની મુખ્યમંત્રી મહિલા ઉત્કૃષ્ટ યોજના વિશે વાત કરી રહ્યા છીએ. સાથે સાથે મિત્રો, જો વધુ માહિતી મેળવવામાં આવે તો આ યોજના હેઠળ ગુજરાત સરકાર મહિલાઓને 1 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપે છે. આ લોન કેવી રીતે મહિલાઓને આપવામાં આવશે? તો મિત્રો, જેઓ પોતાના વ્યવસાય શરૂ કરવા માગે છે અથવા તો પોતાનો વ્યવસાય વધારવા માગે છે, આ લોન સરકાર દ્વારા મહિલાઓને કોઈ પણ જામીનગીરી વિના આપવામાં આવે છે અને તેમની ચૂકવણીનો સમયગાળો 5 વર્ષ સુધીનો રહે છે. આ યોજના માટે અરજી કરનાર મહિલા અરજદાર ગુજરાતની કાયમી રહેવાસી હોવી જોઈએ, જેમની ઉંમર 18 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ. અરજદાર મહિલા ઓછામાં ઓછું 8મું પાસ હોવું જોઈએ અને આ સાથે અરજદાર મહિલા પાસે માન્ય આધાર કાર્ડ હોવું આવશ્યક રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને આધાર કાર્ડ ધારકો માટે આવી અગત્યના સમાચાર. સરકારી લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત. જો તમારે નવું બેંક ખાતું ખોલાવવું છે, સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનાનો લાભ લેવો છે, તો આવી સ્થિતિમાં તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમારા આધાર કાર્ડને 10 વર્ષ થઈ ગયા છે તો એમાં મોબાઈલ નંબર, સરનામું, નામ બદલી ગયું હશે, જેને અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે. એટલે આધાર કાર્ડને વહેલી તકે અપડેટ કરવા સરકારે આદેશ આપ્યો છે. જો તમે આધાર કાર્ડ અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતા અને સરકારી યોજનાનો લાભ મેળવવામાં તમને મુશ્કેલી આવી શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 15 લાખ રૂપિયા સુધીની ભેટ. પીએમ કિસાન યોજના લઈને કૃષિ વિભાગની જાહેરાત. જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધારે ખુશખબર આવી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે. ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ આપવા સરકાર સતત પ્રયત્નશીલ છે. હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપી રહી છે. આવો જાણીએ કે કઈ રીતે તમે આ યોજના અંતર્ગત લાભ મેળવી શકો છો. ખેડૂતોનું આર્થિક મદદ કરવા માટે સરકારે પીએમ કિસાન એફપીઓ યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ હેઠળ ફાર્મર્સ પ્રોડ્યુશન ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. વાહન ચાલકો માટે ખુશખબર આવી, કારણ કે મિત્રો ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદ જેવા શહેરોમાં બપોરે બહાર નીકળવું કપરું બની ગયું છે. એવામાં લોકોને ગરમીથી રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે અમદાવાદની મહાનગરપાલિકા દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે ગરમીમાં વાહન ચાલકોને સિગ્નલના કારણે તડકામાં તપવું પડે નહીં અને સવારે 11થી લઈને સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો પણ ટ્રાફિક વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય છે લેવામાં આવ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. ખેડૂતોને મળશે હવે ખાસ કરીને 20,000 રૂપિયા સુધીની આર્થિક સહાય.
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી જ્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી હતી અને કહ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર છે તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ખાસ કરી મિત્રો ઉત્પાદિત કરેલા જે શાકભાજી છે એ શાકભાજીના પાકો સરળતાથી ખેડૂતોને મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની નવી યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે અને મિત્રો આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ છે, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ છે અથવા તો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળી રહે તે માટે ખેડૂતોને મહત્તમ હેક્ટર દીઠ તો સહાય નથી મળવાની, પરંતુ મિત્રો જે ખાસ કરીને વીઘા દીઠ તો સહાય નથી મળવાની, પરંતુ હેક્ટર દીઠ આ સહાય છે ચૂકવવામાં આવશે અને આ યોજનાના